છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા શેર સાથે ફોકસમાં રહેશે? જી, ઘણા બધા શેર ફોકસમાં છે. જુઓ, આપણને સૌથી પહેલાં શરૂઆત કરીએ ઝોમેટો અને પેટીએમની સાથે. બંને ન્યૂ એજ કંપનીઓના બંને વચ્ચે એક વસ્તુ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આપણે શુક્રવારના દિવસે માર્કેટ બંધ થયા બાદ એવા સમાચાર આવ્યા કે જે પેટીએમનો ખાસ કરીને ઝોમેટોનો જે ટિકિટિંગ બિઝનેસને લઈને જે વાતચીત ચાલી રહી છે, પેટીએમનો ટિકિટિંગ બિઝનેસ છે, એને લઈને અહીંયાથી ખાસ કરીને ઝોમેટો અને પેટીએમ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને તેનો બિઝનેસ પણ અહીંયા બમણો કરવા માંગે છે. ખાસ કરીને પેટીએમના વર્ટિકલ માટે અહીંયાથી 1600 થી 1750 કરોડમાં આ ડીલ અહીંયાથી પોસિબલ થઈ શકે છે. અને ખાસ કરીને આ જો ડીલની અંદર એક સિનેમાઘરો જે હોય છે એના તરફથી પણ એક કન્સિડરેશન મળતું હોય છે. જો એ કન્સિડરેશન ઝોમેટોને મળે છે તો પણ અહીંયાથી 2000 કરોડની એક વેલ્યુએશન થઈ શકે છે. એટલે ઇન્ટરેસ્ટિંગ ડીલ વચ્ચે વાતચીત થઈ રહી છે. આ બંને આજે આ વાતચીત થઈ રહી છે એ વખતે એ બાબતે ઝોમેટો અને પેટીએમ બંનેના નિવેદનો બહાર આવ્યા છે. ઝોમેટોએ જે એક્સચેન્જ ફાઇલિંગ છે એની અંદર અહીંયાથી કહ્યું છે કે આ ડીલ માટે અમે પેટીએમ માટે સંપર્કમાં છીએ. જો કે આ હજુ કોઈ પણ અંતિમ નિર્ણય લેવાયો નથી. ખુલાસો કરવો પડે કે બોર્ડની મંજૂરી લેવી પડે એ સ્તર પર હાલ વાત નથી ચાલી રહી. એટલે અહીંયાથી સ્વીકાર કર્યો છે કે આ પ્રકારની વાતચીત ચાલી રહી છે. જો કે વાતચીત હજી અંતિમ સ્ટેજમાં ન હોય, પ્રાથમિક સ્ટેજમાં હોય, એટલા માટે તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હોઈ શકે. બીજી તરફ પેટીએમે પણ જુઓ, પેટીએમે કહ્યું છે કે શેર હોલ્ડરની વેલ્યુ વધારવા પર કંપની સતત વિવિધ તકો પર વિચાર કરી રહી છે અને એન્ટરટેનમેન્ટ બિઝનેસ વેચવાની તક હાલ વિચારણા હેઠળ છે. જો કે હાલની કોઈ પણ ચર્ચા પ્રાથમિક તબક્કે છે, કોઈ કરાર નથી થયા. એટલે અહીંયાથી એ વાત ચોક્કસ છે કે આ જે ટ્રાન્ઝેક્શન છે, આ જે વ્યવહાર છે, આ જે ડીલ છે, આપણને આવનારા સમયમાં થતી જોવા મળી શકે છે. કયા વેલ્યુ પર થાય છે અને કયા વેલ્યુ પર આ લેવેજ થાય છે એના પર એક બહુ મોટો ફોકસ આવનારા સમયમાં રહેશે. જ્યારે પણ થાય છે ત્યારે, જો કે અત્યારે બંને કંપનીએ સ્વીકારી લીધું છે, એ સારી વાત છે કે એ લોકો વાતચીત કરી રહ્યા છે. પરંતુ આવનારા સમયમાં આપણને આ ડીલની વધુ વિગતો અહીંયાથી ખબર પડશે. બીજી તરફ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL ફોકસમાં રહેવાનો છે. રક્ષા મંત્રાલયે 156 જેટલા લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર માટે બોલીઓ મંગાવી છે અને આ જે 156 હેલિકોપ્ટર છે એમાંથી જે 90 હેલિકોપ્ટર છે ભારતીય સૈન્ય માટે જવાના છે અને 60 એ એરફોર્સ માટે અહીંયાથી અલોટ કરવાના છે. અને આ જે ઓર્ડરની અંદાજિત કિંમત છે એ લગભગ 45 થી 50,000 કરોડ જેટલી થવાની છે. એટલે ખાસ અહીંયાથી HALને ફોકસમાં એટલા માટે પણ રાખવું કે આ પ્રકારના હેલિકોપ્ટરો બનાવવા માટે HAL પ્રખ્યાત છે. HALને આવા ઓર્ડરો અગાઉ પણ મળ્યા છે. એટલે શક્યતા છે કે આ વખતે પણ HALને જ આ પ્રકારના ઓર્ડર આપવામાં આવે. એના લઈને જુઓ, આજે કદાચ અહીંયા આપણને એક તેજી આવતી જોવા મળી શકે છે. બીજી તરફ M&M ખૂબ મહત્ત્વનો આજના દિવસમાં સ્ટોક રહેવાનો છે. કારણ કે જો ઇન્વેસ્ટર ડેની મુખ્ય વાતો અહીંયા કંપનીએ જે ઇન્વેસ્ટર ડેની અંદર પ્રેઝન્ટેશન આપ્યું છે એની અમુક હાઇલાઇટ સામે આવી છે. અને એમાં જુઓ, SUV અને LCV બંનેમાં માર્કેટ લીડર બનવાનો તેઓ અહીંયાથી લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે. એટલે આ ઘણું મહત્ત્વનું અહીંયાથી થઈ રહેવાનું છે. 2030 સુધીમાં તેઓ 23 લોન્ચ કરી શકે છે અને એક મોમેન્ટમ માર્કેટની અંદર હાંસલ કરવા માટેના તેઓ અહીંયાથી લક્ષ્યાંક રાખી રહ્યા છે. અને આજે 23 લોન્ચ છે એમાંથી 7 જેટલા LCV એટલે કે લાઇટ કમર્શિયલ વ્હીકલ હશે અને એમાંથી 5 જેટલા પેટ્રોલ ડીઝલ આધારિત એટલે કે ICE એન્જિન અને 2 EV હોઈ શકે છે એવું અત્યારે તેમણે કહ્યું છે. આ ઉપરાંત જે 9 SUVs તેઓ અહીંયાથી લોન્ચ કરવાની પણ એક ખાસ કરીને તેઓ અહીંયાથી એક ટાર્ગેટ રાખી રહ્યા છે. 9 SUVsમાંથી 9 આ ICE આધારિત એન્જિન આધારિત એટલે કે પેટ્રોલ ડીઝલ આધારિત વાહનો હશે અને એમાંથી 6 નવા લોન્ચ હશે. જ્યારે 3 એવી ગાડીઓ હશે કે જેની અંદર કે અપગ્રેડ કરીને અહીંયાથી કંપની લોન્ચ કરશે. એટલે આના પર પણ એક ફોકસ રહેવાનું છે. તેમનું કહેવું છે 25-27માં તેઓ અહીંયાથી લગભગ 27,000 કરોડનું રોકાણ કેપેક્સની અંદર કરવા જઈ રહ્યા છે અને એ જ સમયે ઓપરેટિંગ લિવરેજ, કોસ્ટ કંટ્રોલ અને કિંમતો દ્વારા તેઓ માર્જિનને અહીંયાથી યથાવત રાખવાનો કે વધારવાનો અહીંયાથી પ્રયાસ કરવાના છે. એટલે જો ઘણા મહત્ત્વનું અપડેટ અત્યારે M&M દ્વારા આપણને આ ઇન્વેસ્ટર ડેની મુખ્ય વાતો પરથી મળી રહ્યું છે. બ્રોકરેજ જુઓ, અહીંયાથી ખાસ કરીને જેફરીઝ જે છે બાય કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ વધારીને તેમણે 3510નો કરી નાખ્યો છે. એમનું કહેવું છે કે અહીંયાથી ફાર્મ
ફાર્મ અને ઓટોની અંદર પણ તેઓ અહીંયાથી માર્કેટ લીડરશિપ કરવા જઈ રહ્યા છે. એમનું કહેવું છે કે જે નવી ઇલેક્ટ્રિક એસયુવી કાર છે એને કારણે અહીંયાથી કસ્ટમર માટે એક સારી વ્યવસ્થા મળી શકે છે, એટલા માટે તેઓ અહીંયાથી બુલિશ છે. નોમુરા પણ જુઓ M&Mને અત્યારે બાય કોલ આપી રહ્યા છે, 3374ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કરંટ વેલ્યુએશન છે FY26ના EV એન્ટરપ્રાઇઝ બીટાથી લગભગ 13.3 પર છે, જે એટ્રેક્ટિવ કહી શકાય, 13 ગણા છે. અને કરંટ વેલ્યુ જે 29% EPS CAGRના ગ્રોથની જે અપેક્ષા છે એની કમ્પેરિઝનમાં પણ અત્યારે આપણને વેલ્યુએશન સસ્તા લાગી રહ્યા છે, એટલે M&M પર આજના દિવસમાં ખાસું ફોકસ રાખજો. બીજી તરફ એલેમ્બિક ફાર્મા અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રહેવાનું છે. ઇન્સેન્ટિબલ ઇન્જેક્શન માટે US FDA તરફથી મંજૂરી મળી છે. આ સિંગલ ડોઝ સિરિંજ માટે ઇન્જેક્શન છે જેને મંજૂરી મળી છે, અને કંપનીનો પહેલું US FDA તરફથી પેપ્ટાઇડ મંજૂરી મળી છે. અને વારસાગત ચામડીની એલર્જી જે હોય છે એના માટે આનો ઉપયોગ થાય છે, એટલે US FDA તરફથી અમેરિકાની અંદર માર્કેટિંગ માટેની આ જે મંજૂરી મળતી દેખાય છે, એને કારણે એલેમ્બિક ફાર્મા પણ આજે ફોકસમાં રહી શકે છે. બીજી ફાર્મા કંપની આજે ઝાયડસ લાઈફ પણ ફોકસમાં રહેવાની છે. મટોડા ખાતે આવેલા યુનિટને અહીંયાથી US FDAની તપાસ બાદ ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડનું ટેગ આપવામાં આવ્યું છે. ઇન્જેક્ટેબલ યુનિટ છે આયરુઆ, અને 18 થી 27 માર્ચ દરમિયાન અહીંયા એક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને કારણે અહીંયાથી આયરુઆ જે ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ OAIનું અહીંયાથી ખાસ કરીને ટેગ આપવામાં આવ્યું છે, એટલે અહીંયાથી ઝાયડસ લાઈફ આજે થોડોક નેગેટિવ રહી શકે છે આ બધા સમાચારોને લઈને. બીજી તરફ બાયોકોન પણ જો વિશાખાપટ્ટનમની અંદર તેમની API યુનિટ આવેલો છે, અને US FDAથી 6 અવલોકનો મળ્યા હતા. તપાસના અંતમાં 3 અવલોકનો તેમણે આપ્યા છે. બાયોકોને કહ્યું છે કે નિર્ધારિત સમયમાં ઉકેલ લાવીશું. 14 જૂને અવલોકનો જાહેર કર્યા હતા, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. બાયોકોન પણ આજે થોડોક અહીંયાથી આપણને નેગેટિવ રહી શકે છે. બીજી તરફ ભારતીય એરટેલ એક ફોકસમાં રાખવાનો છે, કારણ કે જો 2012 અને 2015માં અમુક સ્પેક્ટ્રમ લીધેલા હતા, એ જે સ્પેક્ટ્રમ છે એની વહેલી ચૂકવણી કંપનીએ અહીંયાથી કરી છે. એના જે ડ્યુઝ હતા એની વહેલી ચૂકવણી કરી છે, લગભગ 7,904 કરોડની એક ચૂકવણી કરી છે, એટલે કંપનીનું ડ્યુ અહીંયાથી સિગ્નિફિકન્ટ ઘટ્યું છે, એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, પોઝિટિવ છે. ઇન્ડિગો અહીંયાથી ખાસ ફોકસમાં રહેવાનું છે, કારણ કે 2 સમાચાર ઇન્ડિગોની અંદર બનતા દેખાઈ રહ્યા છે. પહેલું એક છે પ્રેટ અને વિટની, કે જે એન્જિન બનાવે છે વિમાનોના, તેમની પાસેથી એક કસ્ટમાઇઝ વળતર આ કંપનીને મળવાનું છે. શેના માટે? તો જે એવા પ્લેન છે કે જેની અંદર પ્રેટ અને વિટનીનું એન્જિન આવેલું છે, અને એન્જિનની ખરાબીને કારણે એને ગ્રાઉન્ડેડ રાખવામાં આવ્યા છે, એટલે કે એ વિમાન ઉડી નથી શકતા. એવા વિમાનો માટે અહીંયાથી પ્રેટ અને વિટની વળતર આપશે, કારણ કે એને લીધે જે કંપનીને ખોટ થઈ રહી છે એને વળતર કરવાની અહીંયાથી પ્રયાસ પ્રેટ એન્ડ વિટની કરશે, એટલે કંપની માટે એક આ પોઝિટિવ ન્યૂઝ છે. બીજા ન્યૂઝ જે મે એવિએશનનો ડેટા આવ્યો છે એ અહીંયાથી ખાસો ફોકસ કરનારો છે, કારણ કે જો ઇન્ડિગોનો જે માર્કેટ શેર છે એ મે મહિનાની અંદર આપણને વધતો દેખાયો છે. એપ્રિલમાં 60.6% હતો, જે વધીને 61.6% પર મે મહિનાની અંદર પહોંચ્યો છે. જો કે આ જ સમયે એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને નો જે માર્કેટ શેર છે ઘટ્યો છે, અને વિસ્તારાનો જે માર્કેટ શેર છે એ અહીંયાથી આપણને યથાવત રહેતો દેખાયો છે, એટલે ઇન્ડિગો માટે અહીંયાથી આ પણ પોઝિટિવ છે. એટલે બબ્બે પોઝિટિવ સમાચાર આજે ઇન્ડિગો માટે છે. જોઈએ આજે અહીંયા કેવી એક્શન આવે છે. સૌથી છેલ્લે મારા તરફથી TCSનો શેર ફોકસમાં છે. US કોર્ટે કંપનીને લગભગ $194 મિલિયન એક દંડ ફટકાર્યો છે. ટ્રેડ સિક્રેટનો ગેરઉપયોગ કરવા પર અહીંયાથી આ દંડ ફટકારવામાં આવ્યો છે, એટલે કંપની માટે થોડોક ઝટકોટો છે. જોઈએ આજના દિવસમાં આપણને કેવું અહીંયા કારોબાર જોવા મળે છે, કારણ કે આપણે મોટેભાગે જોયું છે કે નાસ્ડેકની અંદર જ્યારે તેજી આવે છે ત્યારે ટેક શેર્સ છે આપણા પણ IT શેર્સ એની અંદર તેજી આવતી હોય છે, પરંતુ આજના દિવસે અહીંયા કેવું ફોકસ રહે છે એ જોવાનું રહેશે. પરંતુ આજના દિવસે જુઓ પેટીએમ, ઝોમેટો, M&M, ઇન્ડિગો આ બધા શેર્સને ફોકસમાં રાખીશું. પરંતુ આરતી, તમારી પાસે એવા કયા શેર્સ કે જ્યાં ફોકસ છે આજે? જી, હું શરૂઆત ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાત સાથે જ કરીશ. અહીંયા જે બાયબેકને મંજૂરી મળતા દેખાઈ રહ્યા છે તેના કારણે સ્ટોક ફોકસમાં રહેશે. 301 કરોડના બાયબેકને બોર્ડ તરફથી મંજૂરી મળી છે, અને 21.5 લાખ શેર્સ જે છે તે ₹1,400 પ્રતિ શેરના ભાવ પર અહીંયાથી કંપની ખરીદતી જોવા મળશે, અને શુક્રવારના બંધ ભાવથી 30% ડિસ્કાઉન્ટ પ્રીમિયમ પર જે છે તે આ બાયબેક આપણને થતું જોવા મળશે. તો એક બાયબેકને મંજૂરી મળી છે, તેને કારણે ફોકસમાં રહેશે ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાતનું કાઉન્ટર, નજર રાખવાની રહેશે.
રહેશે. બીજું કાઉન્ટર ઓવરઓલ જે વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેને કારણે ઓએમસીઝ એવિએશન સ્ટોક ફોકસમાં રહેશે, કારણ કે વિન્ડફોલ ટેક્સ 5200 પ્રતિ ટનથી ઘટાડીને 3250 પ્રતિ ટન અહીંયાથી કરવામાં આવ્યો છે. ડીઝલ, પેટ્રોલ અને એટીએફની નિકાસ ડ્યુટી જે છે, એક્સપોર્ટ ડ્યુટી, તે 0 પર યથાવત રાખવામાં આવી છે. તો આજે વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કર્યો છે, ઘટાડો કરવામાં આવ્યો છે, તેની એક રિએક્શન ઓએમસીઝ અને એવિએશન કાઉન્ટર પર રાખવાનું રહેશે. બીજું કાઉન્ટર જે ફોકસમાં રહેશે તે વિષ્ણુ પ્રકાશ પુગલિયાનું રહેશે. અહીંયા એલઓએ કંપનીને મળતો દેખાયો છે. 90.9 કરોડના પ્રોજેક્ટ માટે કંપનીને ખાસ કરીને એલઓએ મળ્યો છે અને ઉત્તર પશ્ચિમ રેલવે પાસેથી બિકાનેરથી ઓર્ડર કંપનીને મળ્યો છે. તો ખાસ ફોકસ અહીંયા પર રાખવાનું રહેશે. પોઝિટિવલી સ્ટોક રિએક્ટ કરી શકે છે. બીજું કાઉન્ટર આરવીએનએલનું છે. અહીંયા સૌથી ઓછી બોલી લગાવવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ 160.08 કરોડના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવી છે અને ઈસ્ટ કોસ્ટ રેલવે પ્રોજેક્ટ માટેની આ બોલી જે છે તે કંપની તરફથી લગાવવામાં આવી છે. તો આરવીએનએલના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. કોરોમંડલ ઇન્ટરનેશનલની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીએ કરાર કર્યા છે. ખાસ કરીને કંપનીએ ICAR, NBSS and LUP સાથે કરાર કર્યો છે અને મહારાષ્ટ્રના ખેડૂતો માટે પોષક તત્વો આધારિત જમીનની ટેસ્ટ માટે આ કરાર કરવામાં આવ્યો છે. આજે ICAR એટલે કે નેશનલ બ્યુરો ઓફ સોઇલ સર્વે એન્ડ લેન્ડ યુઝ પ્લાનિંગ તરીકે જે ઓળખાય છે, તો તેની સાથે કરાર કરવામાં આવ્યા છે. એને કારણે કોરોમંડલ ઇન્ટરનેશનલનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવલી રિએક્શન અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર HOECનું રહેશે. અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, કંપનીએ B80 બ્લોક લાઇનમાં જે ખામીઓ હતી તે અહીંયાથી દૂર કરી છે અને D1 અને D2 એમ બંને કૂવાઓમાંથી હવે ઉત્પાદન જે છે તે આપણને થતું જોવા મળશે અને હાલમાં 300 BOPD અને 6 MMSCFD ગેસનું ઉત્પાદન જે છે તે અહીંયાથી થાય છે. પણ હવે આ જે ખામીઓ હતી તે દૂર કરવામાં આવી છે, તો આ ઉત્પાદનમાં પણ આપણને વધારો જોવા મળી શકે છે. ફોકસ HOECના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અદાની એન્ટરપ્રાઇઝીસની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે હિસ્સો વધારવામાં આવ્યો છે તેને કારણે સ્ટોક ફોકસમાં રહેશે. પ્રોમોટર્સે કંપનીમાં 2.02% હિસ્સો વધાર્યો છે અને પ્રોમોટર્સનો કંપનીમાં હવે હિસ્સો જે છે તે 71.93%થી વધી અને 73.95% આપણને થતો દેખાયો છે. તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે અદાની એન્ટરપ્રાઇઝીસના કાઉન્ટર પર. અને છેલ્લે પીડીલાઇટની વાત કરી લઈએ તો અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. JVICA પીડીલાઇટે ICA સાથે UV ટેકનોલોજી લાયસન્સ માટે કરાર કર્યા છે અને ICA એટલે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયા ચિમિકા એડ્રિયાટિકા SPA ઇટાલી જે છે તેની સાથે કરાર કર્યા છે અને JVICA પીડીલાઇટ ICAને નક્કી કરેલી રકમ જે છે ત્યાંથી ચૂકવતી જોવા મળશે. તો આ ખાસ કરાર કરવામાં આવ્યા છે, તેને કારણે પીડીલાઇટનું કાઉન્ટર પણ પોઝિટિવલી રિએક્શન બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. તો ખાસ કરીને ચાંદની આજે લિસ્ટ ઘણું લાંબુ છે, પણ જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા સ્ટોક આજે ફોકસમાં રહેશે. જી, તો તમામ